નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ એલસીબી પોલીસે વાલિયા તાલુકાના મોખડી ગામે દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી, જ્યારે બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। 13 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે। પોલીસે કુલ ₹20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને ટ્રકનો સમાવેશ થાય છે। આ કેસમાં નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે। સૂચનાના આધારે ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે તોરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવા ટ્રક નંબર GJ16X7047 માં વિદેશી દારૂ ભરીને મોખડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોખડી ગામના ટેકરી ફળિયામાં દરોડા પાડ્યા। સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 5433 બોટલો મળી આવી। પોલીસે 13.24 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ ₹20.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે નિકોલ ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થયેલા છેલ્લા 2 વર્ષથી 100 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે નજીકમાં આવેલા કાકડગુ ગામની પ્રાથમિક શાળામાં મોકલવાની ફરજ પડે છે। તેથી 2 વર્ષથી કંટાળેલા વાલી જગત અને વિદ્યાર્થીઓને અંતે આજે આ બાબતે ટીડીઓ અને મામલતદારને રજૂઆત કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સાકવા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાય થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા। નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઊભી કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યા અને 2 વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરાતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે આવેદન આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરાઈ છે। આ બાબતે 1 વર્ષ પહેલા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાને શાકવા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પતરાના શેડનું આયોજન કરી બનાવી આપ્યું હતું। ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી ₹10 લાખ 2 ઓરડા ફાળવ્યા હતા, પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ઓરડાની નવીનીકરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ શાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો। વસા, મારું નામ વૈશાલીબેન સરમભાઈ વસા છે। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ બનાવ, સ્કૂલના ખાડા ખોદાવ 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું। 2 વર્ષ પૂરા થઈ ગયેલા છે। અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભક્તિ દાદાના મંદિરે। આજરોજ તારીખ 17/11/2025ના દિને હરેઠે ગુરુગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે। તે સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી અને એના કારણે 3 સાલ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું। ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલઓ એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે। બાળકો કાગળકોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવ્યો તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચક ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી। અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે।
એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય. એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે. ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણ બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી? આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે. શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી અને અવારનવાર અમે TDOને પણ મળતા હોઈએ છીએ, ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ. ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે, શું કહેવામાં આવે છે? રજૂઆત કરી છે અને એ મંજૂર થશે, પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. એટલે લગભગ કદાચ આવે તો 2 રૂમ આવે એવી પરિસ્થિતિ છે, પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે. વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે? 2 વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે. 2 વર્ષ પોણા 2 વર્ષ તો થઈ ગયા જે આ રૂમો તોડી નાખે છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા, એવી પણ ફરિયાદો આવી હતી. એ પણ હતું. એ લોકો કાકડકુઈ જતા તે પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે નક્કી નહીં, એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાહનો મોકલો છો એ ખરેખર ખોટું છે, એટલે બંધ થઈ જવું જોઈએ. એના માટે પણ અમે રજૂઆત કરી હતી. તમારી માંગ રજૂઆત અવારનવાર કરવામાં આવે છે. હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો? એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા, એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાયું છે એવું અમને લાગી રહ્યું છે. વાલિયાની ગાયત્રીનગર સોસાયટીમાં દીપડો ફરતો હોવાના CCTV કેમેરામાં તેની ઘટના કેદ થતા જ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તેને પકડવા પાંજરું મૂક્યું છે. વાલિયા ગામની ગાયત્રીનગર સોસાયટીમાં ફરી એક દીપડો CCTV કેમેરામાં કેદ થયો છે. દીપડો સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આટાફેરા કરતો જોવા મળ્યો હતો, જેના વિડીયો વાયરલ થયા છે. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. શિકારની શોધમાં દીપડાઓ હવે માનવ વસવાટવાળા વિસ્તારોમાં પણ પ્રવેશી રહ્યા છે. તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી દીપડાઓ જંગલ વિસ્તારમાંથી સરળતાથી શિકારની શોધમાં આવી જાય છે. વાલિયા માંગરોળ માર્ગ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં દીપડો દેખાયો હતો. CCTV ફૂટેજમાં દીપડો ઘરની નજીકની ઝાડીમાં છુપાયેલો અને સોસાયટીમાં લટાર મારતો સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મારણમાં સાથે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ અને તેમના પરિવારજનોએ સમાજને જાગૃત કરવા માટે અંગદાન એ જ મહાદાનનો અનોખો સંકલ્પ કર્યો છે. ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે. દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાના કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અનોખા અભિયાનનો સંકલ્પ કર્યો છે. કિરીટસિંહ રાણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને ધર્મપત્ની હેમાંગીબા રાણા, પરિવારના સભ્યો હેમરાજસિંહ રાણા અને મહાવીરસિંહ રાણાએ અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે. અમલેશ્વરના સરપંચ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાના કારણે જીવન ગુમાવવું પડે છે, ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે. તેમણે આવનાર સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ બની રહ્યું છે. હેમાંગીની કિરીટસિંહ રાણા. હું આજે મારા હસબન્ડને બર્થડે નિમિત્તે જે એમણે જાહેરાત કરી છે અંગદાનની, એનામાં હું અને મારા સન પણ જોડાયા છે. અને હું આપણા માધ્યમથી એ વાત કહું છું કે આ જે એમણે જાહેરાત કરી છે એના માટે હું પણ પ્રયત્ન કરીશ કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય અને બધાના જીવ બચે. આજે આ મારા જન્મદિવસ નિમિત્તે હું મારા ભવિષ્યના ભૂતકાળના પ્રસંગોને યાદ કરી દેશની મોટી હોસ્પિટલોમાં જ્યારે દર્દીઓ સાથે જાઉં છું ત્યારે મને ચિત્ર જોવા મળે છે કે ઘણા લોકો પોતાને સમયસર અંગ ન મળવાથી તે મૃત્યુ પામે છે. તો આવા લોકોનો જીવ બચાવવા માટે આપણે કેમ આગળ ના આવવું જોઈએ? આનાથી પ્રેરણા લઈ અને આજના મારા જન્મદિવસ નિમિત્તે હું મારા પરિવારમાં મારા મિસિસ અને મારા 2 સન, આખું મારું પરિવાર અંગદાન કરવા માટે અમે તૈયારી કરીએ છીએ. આજથી અમે અંગદાન કરી દીધું છે.
અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરીશ. અંકલેશ્વરના 3 સર્કલ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપો પર ઓછું પેટ્રોલ આપતા હોવાની ગ્રાહકના આક્ષેપ કર્યો છે. જો કે પેટ્રોલ પંપના મેનેજરે આ અંગે પોતાનો લોલો બચાવ કરતા જવાબો આપ્યા હતા. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીકના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવામાં આવ્યું હોવાના ગ્રાહકે આક્ષેપ કરીને પેટ્રોલ પંપ પર હોબાળો મચાવ્યો હતો. જો કે છેવટે પેટ્રોલ પંપના મેનેજરે ઘટના સ્થળ પર પહોંચી ગ્રાહક સાથે વાતચીત કરી મામલો રફેદફે કર્યો હતો. ઘટનાની મળતી વિગતો મુજબ અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ અનસ મોટરના સામે ઇન્ડિયન ઓઇલનો ભૂમિ પેટ્રોલિયમ પંપ આવેલ છે, જ્યાં પાનોલીના શબ્બીર ઉસ્માન ભૈયાતનાઓ 22 લીટરનો કાર્બો લઈને પેટ્રોલ પુરાવવા માટે ગયા હતા. જો કે 22 લીટરની ક્ષમતાવાળા કાર્બામાં માત્ર 20 લીટર અથવા તો તેના કરતા પણ ઓછું પેટ્રોલ ભર્યું હોવાના ગ્રાહકે પેટ્રોલ પંપના ફિલર સમક્ષ આક્ષેપો કર્યા હતા. જો કે તેમ છતાં તેમને કોઈ યોગ્ય જવાબ ન મળતા તેમણે અંતે પંપના મેનેજર કલ્પેશ પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પંપના મેનેજર કલ્પેશ પટેલ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના જણાવ્યા મુજબ તેમણે પેટ્રોલ પંપના મશીન ચેક કરતા તેમાં કોઈ ક્ષતિ કે ખામી જણાઈ આવી ન હતી. તેમણે વધુમાં ખુલાસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ જ્યારે કાર્બામાં ભરવામાં આવે છે ત્યારે પેટ્રોલ ઉડી જવાના કારણે પેટ્રોલ ઓછું થયું હોય તેવું બની શકે છે. જો કે તેમના પંપમાં કોઈ ખામી નથી તેવા તેમણે દાવાઓ કર્યા હતા. બીજી તરફ ગ્રાહકને યોગ્ય નિરાકરણ લાવી આપ્યું હોવાથી કોઈ વિવાદ સર્જાયો નથી તેવા તેમણે દાવાઓ કર્યા હતા. તો આ તરફ ગ્રાહકે મીડિયા સમક્ષ તેમને સંતુષ્ટિ ન થતા તેમણે ઘટના મામલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હોવાનું રટણ કર્યું હતું. ભાઈ, મારું નામ શબ્બીર ઉસ્માન ભૈયા, હું પાનોલીનો રહેવાસી છું. હું જ્યારે હમણાં પેટ્રોલ પંપ પર આવ્યો ત્યારે મને એ લોકોએ એવું કીધું કે મેં પેટ્રોલ પુરાવ્યું 2100 રૂપિયાનું ઓનલાઈન, તો મને પેટ્રોલ ઓછું લાગ્યું. તો મેં એમના વાત કરી કે ભાઈ જ્યાં આવી રીતે થયું તો ભાઈ મને એવું કીધું કે નહીં ઓછું હોય તો મેં મપાવું તો 20 લીટરના અંદર પેટ્રોલ ઓછું નીકળ્યું. તો એમના મેનેજર ભરૂચ ગયેલા હતા, મેનેજરને બોલાવ્યા. મેનેજરે કીધું કે તમને અમે 2 લીટર લાખી દે, પણ મને સંતોષ નથી. એનું કારણ કે સાહેબ એવું છે કે કાલે ઉઠીને મારા પેટ્રોલ પંપ મારા અંદર કાલે ઉઠીને બીજા કોઈના અંદર ઓછું આવ્યું તો સાહેબ. મારું નામ કલ્પેશ પટેલ છે. મને એક કસ્ટમરને તકલીફ થઈ હતી કે ભાઈ તમારો પેટ્રોલમાં ઓછું આવે છે, તો હું આવીને તાત્કાલિક ચેક કર્યું મારો પંપ પર બરાબર હતું. કસ્ટમરને બતાવ્યું, કસ્ટમરે કીધું ના બરાબર છે, પણ એમને જે કાર્બામાં લીધું હતું કાર્બામાં તમે માપો એટલે થોડું ઘણું તો ઉડવાનું જ છે. એટલે કસ્ટમરને થોડું દુઃખ થયું. પછી મેં એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો કે ભાઈ તમારે જે કંઈ તકલીફ છે હું તમને દૂર કરી આપું છું. એમને તકલીફ દૂર કરી આપી, એ ભાઈ ચાલ્યા ગયા. કશું તકલીફ નથી અમને. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. वर्ल्ड भरूची वहारा फेडरेशन દ્વારા સંચાલિત મમતા રિહેબ સેન્ટરમાં ઉપક્રમે મમતા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા સંચાલિત મમતા રિહેબ સેન્ટરના ઉપક્રમે મમતા મેળાનું આયોજન કોઈપણ પ્રકાર નાટ જાત ધર્મ વર્ણ જ્ઞાતિ કે રંગના ભેદભાવ વગર નાની મોટી શારીરિક માનસિક ખામી કે ઉણપ સાથે જન્મેલા બાળકોને સંપૂર્ણ નિઃશુલ્ક મનોવૈજ્ઞાનિક અને ફિઝિયોથેરાપિક પ્રશિક્ષણ આપી તેમને સામાન્ય બનાવવા સતત પ્રયત્નશીલ WBVF દ્વારા મમતા રિહેબ સેન્ટરના ઉપક્રમે મમતા મેળાનું આયોજન ભરૂચ હેડક્વાર્ટર સંકુલ ખાતે કરાયું હતું. આ મેળામાં મમતાની શીડી છાવમાં અત્યાધુનિક સુવિધાઓ ટેકનોલોજી થકી સારવાર લઈ રહેલા વિશિષ્ટ બાળકો અને તેમના વાલીઓ દ્વારા બનાવવામાં આવેલ ખાણીપીણી સુશોભન અને પ્રસંગોચિત ઉપયોગમાં આવી શકે તેવી ચીજવસ્તુઓના સ્ટોલ મારફતે વેચાણ કરવામાં આવ્યું. તે સિવાય આબાલ વૃદ્ધ માટે વિવિધ પઝલ ગેમ્સ તથા બાળકોના આનંદ પ્રમોદ માટે નાની મોટી રમતો તથા મનોરંજક પ્રસાધનો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ ફનફેરમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર યુવરાજસિંહ પ્રિયદર્શી, રિટાયર્ડ કેપ્ટન ઓફ ઇન્ડિયન આર્મી તથા યુકેથી પધારેલ ઇકબાલભાઈ, રશીદાબેન, આદિલભાઈ, ગુલામભાઈ જીવા વગેરે ફેમિલી સહિત હાજર રહ્યા. તે સિવાય WBF ઇન્ડિયા ચેપ્ટર પ્રેસિડેન્ટ નાસિરભાઈ પટેલ, સેક્રેટરી હનીફભાઈ મેટ્રિક્સ, મમતા પ્રોજેક્ટના ચીફ એડમિનિસ્ટ્રેટ ફરહાના મેડમ, ડોક્ટર ઇસ્માઇલ ગ્લોબલ, ડોક્ટર મોહમ્મદ જલેબિયા, મોહમ્મદ વલણવાલા, જેનિત તથા યુનિટી શૈક્ષણિક સંકુલના ચેરમેન ઇકબાલભાઈ કરમાડવાલા, રફીકભાઈ પટેલ, મુસ્તાકભાઈ સાપા, ફારૂકભાઈ નિવૃત્ત સબી રજિસ્ટ્રાર તથા મુમતાઝબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં ભરૂચ શહેર તથા આજુબાજુના વિસ્તારના મનોરંજન પ્રેમી ભાઈઓ બહેનો સપરિવાર ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ સંખ્યામાં આવેલા સોએ આનંદ મેળાની ઉજવણીને માણવાની સાથોસાથ મમતાની મહામૂલી મૂડી જેવા વિશિષ્ટ અને નિર્દોષ બાળકોની કૃતિઓ અને સર્જનાત્મક શક્તિને બિરદાવી ઉત્સાહ વધાર્યો હતો. અનોખા કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા મમતા સેન્ટરના સ્ટાફ જયેન્દ્રપુરી આર્ટ્સ કોલેજ તથા મુનસી મનુબરવાલા કોલેજના અને WBFમાં ઇન્ટર્નશીપ કરી રહેલ વિદ્યાર્થીનીઓની કોશિશો અને મહેનત રંગ લાવી હતી. વાલિયાની ગોદરેજ કંપનીમાંથી રો મટીરીયલ લઈને આવતા ટ્રેલરોના ચાલકો તેમજ મળતિયાઓએ કરેલા 8 કરોડના કૌભાંડ મામલે પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. વાલિયા પોલીસે ગોદરેજ કંપની સાથે વિશ્વાસઘાત કરનાર વધુ 2 આરોપીઓને ઝડપી લીધા હતા. પત્રે મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા જ વાલિયા તાલુકામાં આવેલ ગોદરેજ કંપનીમાં તારીખ 1 એપ્રિલથી લઈને 3 નવેમ્બર સુધી નાવવાના સેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લોજિસ્ટિક મુંબઈ સોનું કાર્ગો ટ્રસ્ટ ટ્રાન્સપોર્ટ સહિતના ટ્રાન્સપોર્ટરોના ડ્રાઈવરો અથવા તો સહભાગીઓ દ્વારા કોઈક જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગનું કેમિકલ કે જે 8.25 કરોડ રૂપિયાનું મૂલ્યનું થાય છે તે કાચો માલ ગોદરેજ કંપની સુધી નહીં પહોંચાડીને ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. જે બાબતે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને તેમાં વધુ 2 આરોપી મુસ્તકીમ ઉર્ફે ગુડ્ડુ, યાદ અલી મોહમ્મદ હનીફ જાતે શેખ ઝુંપડપટ્ટી MG રોડ મુંબઈ તથા અફૌઝ આલમ ઉર્ફે ઇરફાન અહેમદ જાતે ખાન નાઓને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચના જડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓનું આગમન થતા મંદિર પરિસરમાં તેમના રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
નર્મદા તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે, ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવાર સાંજ પરિક્રમાવાસીઓનો ધોધપુર ઉમટી પડતો હોય છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે મંદિર પરિસર દ્વારા આવતા પરિક્રમાવાસીઓને જમવાની અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે. વિશ્વમાં માત્ર એક નર્મદાની પરિક્રમા થાય છે. નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ છે. ત્યારે ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે રહેવાની જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક મંદિર પરિષદ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. આજરોજ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓનું આગમન થતા મંદિર પરિષદ દ્વારા તેઓને જમવા અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે. જેને લઈ પરિક્રમાવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર સંચાલકો દ્વારા ઘણા વર્ષોથી અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ખૂબ સારી અને સુંદર રીતે પૂરી પાડતા હોય છે. मेरा नाम सुग्रीम बाबा परिक्रमा में चल रहे हैं. हम यहाँ पर नीलकुंठ महाराज पे आए हैं. अच्छी व्यवस्था हो रही है, कोई कसर नहीं है व्यवस्था में. मैं एमपी से हूँ. ओम प्रकाश नाम है मेरा. मैं ग्राम सोकलपुर से परिक्रमा में चल रहा हूँ. वहाँ से परिक्रमा से चलते चलते वे आगे से ये कौन सा घाट है अपनी यहाँ से उतरे पार बिमलेश्वर से यहाँ से समुद्र महाराज पार किया है. वहाँ से चलते चलते जैसे अपनी मीठी तलाई पे वहाँ भी बढ़िया व्यवस्था थी और आगे भी वालों ने बहुत बढ़िया व्यवस्था की गई है यहाँ पर. और यहाँ पर इसी मंदिर में हूँ, अभी ठहरा हूँ. बहुत बढ़िया भोजन पानी की बहुत बढ़िया व्यवस्था है. ऐसी और कोई बात की दिक्कत नहीं है. भैया मैं एमपी जबलपुर से आया हूँ. मैंने तिलवारा घाट से परिक्रमा उठाई थी, तो इस साइड से आया हूँ. समुद्र पार किया, फिर बताया कि यहाँ जाना, यहाँ रुकना है. नीलकंठा है भगवान शंकर का, तो यहाँ पे बहुत अच्छा अभी प्रसादी पाई. बहुत बड़ी एक नंबर की प्रसादी बनी है. बहुत अच्छा लगा मेरे को. बहुत अच्छी प्रसादी है भैया यहाँ पे. और रुकने की भी एक नंबर की व्यवस्था है यहाँ पे. कोई टेंशन नहीं है, कोई दिक्कत नहीं है. आज यहीं विश्राम करेंगे, फिर कल यहाँ से निकलेंगे. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.